જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ બનાવવાને એડિટિંગ કરવા માટે આપણે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ન હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયાને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તમને વિડીયાનું મટીરિયલ આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી લેવાનું આવી રીતે. તો આપણે અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરીએ, એના બાદ આપણે અહીંયા પ્રોજેક્ટનું આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી તમને અહીંયા વિડીયાનું મટીરિયલ જે કોઈ તમે ડાઉનલોડ કરશો એ આવી રીતે જોવા મળી જશે. તો અહીંયા આપણે એડિટિંગ બીટમાર્ક લખેલું એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી આપણે જે આ વાળું આઇકન જોવાય છે ખૂણે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણી ગેલેરી ખુલીને આવી જાય. તો અહીંયાથી આપણે એક આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો. તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ. તો આપણે તમે પણ તમારા જે મનપસંદનો ફોટો હોય એ વાળો ફોટો સિલેક્ટ કરી લેજો. તો અમે અહીંયાથી એક ફોટો તો આપણે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાની સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયા તો ક્લિક કર્યા પછી તમારે આ વાળું ઇન્ટરફેસ જોવાય એના પર ક્લિક કરી દેવાનું. તો ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો આવી રીતે સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના બાદ આપણે ફરી આગળ આવી જવાનું. આવી રીતે આગળ આવ્યા બાદ આપણે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને આવી રીતે ફોટાને ખસેડે અને નીચે લઈ આવવાનો. આપણે અહીંયા કે જ્યાં સુધી સોંગ છે ત્યાં સોંગની નજીક આપણે આવી રીતે લાવી અને મૂકી દેવાનો. તો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ જોરદાર થઈ જાય. તો પછી આપણે એડિટિંગ થયા પછી આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કર્યા પછી આપણે અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB રાખી લઈએ. MB રાખ્યા પછી આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો આવી રીતે ડાઉનલોડ અહીંયા થઈ રહ્યો છે. આવી રીતે થઈ જાય તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે. તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થયા પછી અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કરીએ એટલે આપણી ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.